નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ દિલ્હી નાગેશ્વર રાવની સુનાવણીથી મુખ્ય ન્યાયાધીશ અલગ થયા છે, ત્યારે હવે 24મી જાન્યુઆરીએ નવી બેન્ચ સુનાવણી કરશે। જમ્મુ કાશ્મીરમાં સેનાની આતંકીઓ સાથે અથડામણ થઈ હતી। બડગામમાં આતંકીઓ સાથે સેનાની અથડામણ થતા ભારતીય સેનાને સફળતા મળી છે। અથડામણમાં ભારતીય સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે, ત્યારે સેના હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પીએનબી કૌભાંડમાં હવે મેહુલ ચોકસીને ભારત લાવવું મુશ્કેલ છે, કારણ કે મેહુલ ચોકસીએ ભારતની નાગરિકતા છોડી દીધી છે। નિયમ અનુસાર ચોકસીએ ભારતની નાગરિકતા છોડી દીધી છે। મેહુલ ચોકસીએ એન્ટીગુઆ હાઈકમિશનમાં તેના પાસપોર્ટ જમા કરાવ્યા છે, ત્યારે મેહુલ ચોકસીને લઈ પીએમઓએ વિદેશ મંત્રાલય તપાસ એજન્સી પાસે રિપોર્ટ માંગ્યો છે। મધ્યપ્રદેશના કમલનાથના મંત્રી ડોક્ટર ગોવિંદસિંહે આરએસએસ સામે સંગીન આરોપ લગાવ્યા છે। ગોવિંદસિંહે આરોપ લગાવ્યો છે કે આરએસએસ બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપે છે। ત્યારે ગોવિંદસિંહે લગાવેલા આરોપનો પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહે ટ્વીટ કરી વળતો જવાબ આપ્યો કે આ કોંગ્રેસની માનસિક નાદારીની નિશાની છે। લોકસભા ચૂંટણીમાં ભોપાલ બેઠક પરથી કોંગ્રેસ કવાયત હાથ ધરી રહી છે। ભોપાલ લોકસભા બેઠક પર કરીના કપૂર ચૂંટણી લડી શકે છે। લાંબા સમયથી ભોપાલ બેઠક ભાજપ પાસે છે, ત્યારે ભાજપે કોંગ્રેસને વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાસે નેતા નથી, એટલે અભિનેતા શોધે છે। પ્રયાગરાજ કુંભમાં પોષી પૂનમનું મહાસ્નાન કરવામાં આવ્યું। દેશભરમાંથી શ્રદ્ધાળુઓ સંગમ તટે ઉમટ્યા। પ્રયાગરાજમાં હર હર ગંગેના નારા લાગ્યા। આ દિવસે જપ તપ અને વ્રતનું મહત્વ હોય છે। પેટ્રોલ ડીઝલના ભાવ જાન્યુઆરી મહિનામાં ભડકે બળ્યા છે। જાન્યુઆરીના પહેલા 20 દિવસમાં પેટ્રોલના ભાવ 2.50 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, ત્યારે ડીઝલ 3 રૂપિયા અને 20 પૈસા મોંઘું થયું છે। તમિલનાડુમાં પુડુકોટ્ટીમાં સોમવારે જલ્લીકટ્ટુ સ્પર્ધામાં 2 લોકોના મોત થયા છે, ત્યારે કાર્યક્રમમાં સાંઢને મેદાનમાં ઉતારવામાં આવે છે। 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ટીઆરએસના વડા અને તેલંગાણા મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે માતા ચંડી દેવીના આશીર્વાદ લીધા, તેમજ તેમણે 5 દિવસ માટે મહાયજ્ઞનું આયોજન કર્યું, ત્યારે આ યજ્ઞ 25મી જાન્યુઆરી સુધી ચાલશે। જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાનું એલર્ટ। હવામાન વિભાગે 2 દિવસ ભારે હિમવર્ષા થશે તેવી આગાહી કરી છે। હિમવર્ષા અને ગાઢ ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ રદ થઈ છે, તેમજ નેશનલ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ઉત્તરાખંડમાં પણ જાન્યુઆરીમાં સારી હિમવર્ષા નોંધાઈ। કર્ણાટકમાં સિદ્ધગંગા મઠના મહંત શિવકુમાર સ્વામીનું 111 વર્ષે નિધન થયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહંતને પોતાના ગુરુ માનતા હતા। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી અને મહંતને શ્રદ્ધાંજલિ આપી। મહંતના અંતિમ દર્શન માટે લોકોની ભીડ જામી છે। બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રીએ 3 દિવસીય રાજકીય શોક જાહેર કર્યો છે। મુખ્યમંત્રી રૂપાણીએ મહાગઠબંધન ઉપર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અને અન્ય પક્ષ ગભરાઈ ગયા છે, જેને લઈને તેમને મહાગઠબંધન કરવાની નોબત આવી છે। અહેમદ પટેલે વાયબ્રન્ટ ઉપર સવાલ ઉઠાવતા મુખ્યમંત્રી રૂપાણીએ અહેમદ પટેલને વળતો જવાબ આપતા કહ્યું હતું કે કોંગ્રેસને વાયબ્રન્ટ વિશે ખબર નથી પડતી। 1 લાખ ડેલિગેટ્સ આવ્યા છતાં તેમને ખબર નથી પડતી। કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મહત્વની બેઠકમાં અલ્પેશ ઠાકોરની ગેરહાજરી સામે આવી। કોંગ્રેસે લોકસભા જીતવા કવાયત હાથ ધરી। આ મહત્વની બેઠકમાં અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યા હતા। અલ્પેશ પોતાની એકતા યાત્રા લઈને નીકળ્યા હોવાથી બેઠકમાં ગેરહાજર રહ્યા। અગાઉ પણ કોંગ્રેસની મહત્વની બેઠકમાં અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યા હતા। કોંગ્રેસની ચૂંટણી માટે મહત્વની ગણાતી બેઠકમાં અલ્પેશ ઠાકોર સતત ગેરહાજર રહેતા અનેક સવાલ પેદા થયા છે। અંતે અલ્પેશના હોઠે જે હતું તે હૈયે આવી ગયું। પોતાના પક્ષ કોંગ્રેસ માટે અલ્પેશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે। અલ્પેશની યાત્રામાં કોંગ્રેસના એક પણ નેતા ન આવવાનો સવાલ પૂછાતા અલ્પેશે કહ્યું હતું કે પહેલા કોંગ્રેસના નેતા એમનેમ આવતા હતા અને હવે આમંત્રણની રાહ જુએ છે। અલ્પેશ ઠાકોરની એકતા યાત્રાનો આજે બીજો દિવસ છે। યાત્રા બનાસકાંઠાના પાલનપુર ગામે પહોંચી। વિવિધ હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોરનું સ્વાગત કર્યું, ત્યારે આ યાત્રા ડીસા ધાનેરા તાલુકાના ગામડાઓમાં પણ ફરશે।
વાઇબ્રન્ટ સમિટ 2019માં અગાઉના તમામ રેકોર્ડ તૂટ્યા છે. ટ્રેડ શોમાં 15,000થી વધુ એમઓયુ થયા. નીતિન પટેલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટને લઈ ગુજરાતને ફાયદો થશે, ત્યારે વાઇબ્રન્ટથી રાજ્યનો વિકાસ થશે. 2,458 બેઠકનો લાભ આવનારો સમય બતાવશે. રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓએ વર્ષ 2019-20નું અંદાજપત્ર 5,522.96 કરોડના કદનું તૈયાર કર્યું હતું. કારોબારી બેઠકે મંજૂરી આપતા આજે બોલાવેલી ખાસ સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું. સામાન્ય સભાની મંજૂરી બાદ સરકારમાં વિગત મોકલી અપાશે અને ત્યારબાદ નવા નાણાકીય વર્ષથી લાગુ કરાશે. આ વર્ષે શિક્ષણ પાછળ વધુ ધ્યાન આપવામાં આવશે. લોકસભાની ચૂંટણી પૂર્વે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં કોંગ્રેસમાં જૂથબંધી શરૂ થઈ છે. ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીએ દિનેશ શર્માની તરફેણ કરી, ત્યારે આ બેઠક માટે હિંમતસિંહ પણ મેદાનમાં છે. રાજકોટ બ્રહ્મ સમાજની બેઠકમાં નવો વિવાદ સામે આવ્યો છે. ઈશ્વરિયા મહાદેવ મંદિર ખાતે મળેલી બ્રહ્મ સમાજની બેઠકમાં પ્રમુખ પદ માટે ઘર્ષણ થયું હતું. એડવોકેટ અભય ભારદ્વાજ પેનલ અને કોંગ્રેસ પેનલ વચ્ચે બોલાચાલી થઈ હતી. રાજકોટમાં એડવોકેટ પીસી વ્યાસે પોતાની રિવોલ્વર દેખાડી એડવોકેટ અભય ભારદ્વાજની પેનલમાં કુણાલ દવેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ પદ માટે ગાળાગાળી થતા સમાજમાં નવા પ્રમુખની દાવેદારી નોંધાવવા માટે રિવોલ્વર બતાવવામાં આવી હતી, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી. જૂનાગઢ વિસાવદરના નાની મોણપરી ગામમાં 40 ફૂટ ઊંડા કૂવામાં બાળસિંહણ ખાબકી હતી, જેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે રેસ્ક્યુ કરી બાળસિંહણને કલાકની જહેમત બાદ બહાર કાઢી હતી. અમરેલીના રાજુલામાં 3 સિંહનો શિકાર કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અગરિયા ગામની નાનકડી બજારમાં સિંહ મારણ કર્યું. જો 3 સિંહ એક રહેણાંક મકાનના સીસીટીવીમાં કેદ થયા અને ત્યારબાદ સીસીટીવીમાં વિડીયો વાયરલ થયો છે. કચ્છના ગાંધીધામમાં કમોસમી વરસાદ થયો. આજુબાજુના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદમાં આકાશ કાળા ડિબાંગ વાતાવરણ બાદ વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો. દ્વારકાના મીઠાપુર, સુરજ કરાડી અને ઓખા ગામ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાયા હતા. તો બીજી બાજુ મીઠાપુરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો, તો ઓખામાં વરસાદી પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા. વડોદરાના શિનોરમાં મોટા પોફળિયા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં એસટી બસના ડ્રાઈવરે વૃદ્ધ મહિલાને અડફેટે લીધા. વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચાલકની બેદરકારીએ વધુ એક બાળકીનો ભોગ લીધો છે. 18 વર્ષની બાળકીનું ગાર્બેજ વાનની અડફેટે આવતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. એએમસીને આ અંગે જાણ કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો બાળકીના પરિવારજનો અને સ્થાનિકોએ આરોપ મૂક્યો છે. રાજકોટમાં પતંગના દોરાએ યુવાનનો જીવ લીધો છે. મોરબી રોડ પરથી પસાર થતા ગળામાં દોરો ફસાતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાસકાંઠાના પાંથાવાડા નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા. એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો છે. ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમરેલી લાઠી બાયપાસ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા. અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તને અમરેલી સિવિલ બાદ રાજકોટ ખસેડાયો છે. મૃતકોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. નવસારીના ગણદેવીમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી. પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતા લાકડાના ફટકા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે હત્યાના કારણોસર પત્ની અને પ્રેમીની ધરપકડ કરી. દ્વારકાના નગડિયા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ભયને લઈ આત્મહત્યા કરી. આર્થિક ભીસમાં આવી ખેડૂતે પગલું ભર્યું.
ખેડૂતો 60 વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું। વડોદરામાં મહાદેવના મંદિરમાં તસ્કરોએ વહેલી સવારે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તસ્કરોએ મંદિરમાં રહેલી દાનપેટી ચોરવાનો પ્રયાસ કર્યો હતો। સુરતના મહિધરપુરામાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી ₹25 લાખની ચોરી કરી આરોપી ફરાર થયો। પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડ્યો અને કાર્યવાહી કરી। સુરતના સરોલી ગામથી જુગારધામ ઝડપાયો છે। સાયન્સ સોસાયટીમાં જુગાર રમતો હતો। પોલીસે 11 જુગારીઓની અટકાયત કરી છે। પોલીસે 2.40 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓ સુરત, નવસારી અને ભાવનગરના છે। રાજકોટમાં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષની પૂર્ણાહુતિ પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। બાદમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગે જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, નરેશ પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા। 2 દિવસની પદયાત્રા પૂર્ણ થયા બાદ આજે પદયાત્રીઓ સહિત લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લીધો। મહત્વનું છે કે રાજકોટ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ખોડલધામમાં બીજા તબક્કાનો હવે પ્રારંભ થશે। ખોડલધામ હવે શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરશે। ખોડલધામ વડે રાજકોટથી 20 કિલોમીટર દૂર 50 એકર જમીનની ખરીદી કરાઈ, જ્યાં કૃષિ અને શિક્ષણલક્ષી કાર્યોની શરૂઆત કરવામાં આવશે। તો સ્પીડ ન્યૂઝમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। ગંગા યમુના સરસ્વતીનો ત્રિવેણી સંગમ, 15 કરોડથી વધુ ભક્તો, 8 શાહી સ્નાન, સાધુ સંતોનો જમાવડો, પ્રયાગરાજ અર્ધકુંભનું વિશેષ કવરેજ માત્ર ઝી24 કલાક પર। આસ્થાનો કુંભ। બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં આગળ વાત કરીએ। છોટાઉદેપુરમાં આરોગ્ય કર્મચારીઓ આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે। કર્મચારીઓનો પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા 700 જેટલા કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો। સફાઈ અભિયાન સાથે રામધૂન બોલાવી કર્મચારીઓએ વિરોધ કર્યો, તેમજ કર્મચારીઓ 21થી 25મી જાન્યુઆરી સુધી કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશે। સુરતમાં ઉધના પ્લેટિનમ પ્લાઝામાં રેલવેની પરીક્ષામાં હોબાળો થયો હતો। પરીક્ષામાં સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ વિફર્યા હતા। પ્રાથમિક સુવિધા ન મળતા વિદ્યાર્થીઓનો આક્રોશ સામે આવ્યો। હોબાળાને લઈને ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો। પાટણમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। સાંતલપુરના વારાહીના લીમગાડા ગામની કેનાલમાં ગાબડું પડ્યું હતું। ગાબડું પડતા આસપાસના 20 વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા, જેથી ખેડૂતોના ઉભા જીરાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી। જોકે નર્મદા વિભાગની ગાબડા પૂરવાની મંદ ગતિએ ચાલતી કામગીરી સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો।
વારંવાર ગાબડા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. સુરેન્દ્રનગરના અંકેવાડિયા નજીક લીંબડીની માયનોર કેનાલ નંબર 2 માં ગાબડું પડ્યું. કેનાલમાં વધુ પાણી છોડાતા ગાબડું પડ્યું. પાણીમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો. નવસારી ખાતે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા નથી. અહીં ટ્રાફિક જવાનો જ ટ્રાફિકનું નિયમન કરે છે. સિગ્નલ ન હોવાનું પૂછાતા પોલીસ વડાએ જણાવ્યું કે રસ્તા પહોળા ન હોવાથી સિગ્નલ લગાવાયા નથી. નવસારી શહેરમાં બહારની તરફ નવો વિસ્તાર બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં રસ્તા પહોળા છે ત્યાં આગામી દિવસમાં સિગ્નલ મૂકવાની કવાયત હાથ ધરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ બાબતે નગરપાલિકા સાથે વાત કરી યોગ્ય કામગીરી કરવામાં આવશે. પાલનપુરમાં 2008માં મુખ્યમંત્રીના પોતાના ફંડમાંથી લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા હતા, જે માત્ર નામ પૂરતા જ રહી ગયા છે. ટ્રાફિક સિગ્નલ માત્ર 4 દિવસ જ ચાલુ રહ્યા અને ત્યારબાદ છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. આ ટ્રાફિક સિગ્નલને ચાલુ કરવા કોઈએ તસદી લીધી નહોતી, જેના કારણે શહેરના ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિક સિગ્નલ ફરીથી શરૂ થાય તેવું લોકો માંગ કરી રહ્યા છે. જામનગર શહેરમાં તંત્રએ ટ્રાફિક સિગ્નલ ઉભા કર્યા છે, જે હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. શહેરમાં ટ્રાફિક સિગ્નલની સ્થાપના થઈ ત્યારથી શહેરીજનોએ પણ યાદ નહીં હોય કે કોઈ દિવસ ટ્રાફિક સિગ્નલ ચાલુ રહ્યા હોય. ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી લોકોએ ઝી 24 કલાક સામે રોષ ઠાલવ્યો હતો. લોકોએ જણાવ્યું કે ટ્રાફિક વિભાગે બનાવેલા પોઈન્ટ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક કર્મીઓને મૂકવામાં આવ્યા છે, પરંતુ વહેલી સવારે ટ્રાફિક કર્મીઓ પણ હોતા નથી. ત્યારે આ બંધ ટ્રાફિક સિગ્નલને લઈ ઘણા અકસ્માતો પણ સર્જાય છે. બનાસકાંઠા દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે. તબીબો અને સ્ટાફની જોખમીનો વિડીયો વાયરલ થયો છે. સરકારી હોસ્પિટલમાં બપોર સુધી સ્ટાફ ફરકતો નથી અને લોકો પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલમાં સ્ટાફની ગેરહાજરીનો વિડીયો લોકોએ ઉતારીને વાયરલ કર્યો. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી તેમની તપાસ કરે તેવી માંગ કરાઈ છે. ભારે ધુમ્મસને કારણે 3 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી. લો વિઝિબિલિટીના કારણે એર ઇન્ડિયાની દિલ્હી, સુરત, અમદાવાદની ફ્લાઇટને ડાયવર્ટ કરાઈ. સ્પાઇસ જેટની જયપુર, સુરત ફ્લાઇટ મુંબઈ મોકલાઈ છે, તો બીજી બાજુ ઇન્ડિગોની દિલ્હી, સુરતની ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે. વિઝિબિલિટીમાં સુધારો થતાં ઓપરેશન શરૂ કરાયું છે. જોકે ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સ સુરત પરત આવશે. સુરતમાં રાફેલ થીમની કંકોત્રીની પ્રતિક્રિયાના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીએ રાફેલ ડીલની કંકોત્રીની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી મોદીએ રાફેલ મુદ્દાની કંકોત્રી છપાવનાર યુવરાજને પ્રશંસાપત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આવા પ્રયાસોથી કામ કરવાની શક્તિ મળે છે. સુરતના 2 મોદી સમર્થક કપલે પોતાના લગ્નની કંકોત્રીમાં ચર્ચાસ્પદ ગણાતી રાફેલ ડીલની થીમ પર મહત્વના મુદ્દાઓને લખી પ્રધાનમંત્રી મોદીની ગરિમા જળવાય તે રીતે રાફેલ ડીલની વિગતો કંકોત્રીમાં છાપી હતી. ઉપરાંત ચાંદલાને બદલે આગામી ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીને જીતાડવા માટે અપીલ કરી હતી. હવાલા કૌભાંડના આરોપી અફરોઝ ફટ્ટાનો વિડીયો વાયરલ થયો છે. સુરતના અડાજણ પાટિયા નજીકની ખાનગી હોસ્પિટલનો આ વિડીયો હોવાની ચર્ચા છે, જેમાં અફરોઝ ફટ્ટા સાથે બોલિવૂડ સ્ટાર આદિત્ય પંચોલી પણ દેખાય છે. ગરીબ દર્દીના પરિવાર સાથે વિડીયોમાં ફોટો સેશન કરાવતા નજરે પડે છે. બોટાદ ગઢડા શહેરના ભડલીમાં આવેલી બ્રાન્ચ શાળા પાસે ગંદકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવે તે સમયે ગટર ઉભરાય છે, જેને લઈને શાળામાં વિદ્યાર્થીઓને જવામાં મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવ્યાંગોના સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં પણ દિવ્યાંગ દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું. મહિલા સેવા કુંજ દ્વારા 25મા સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 8 દિવ્યાંગ દીકરીઓએ પણ પોતાના નવજીવનમાં પગલાં પાડ્યા હતા. અત્યાર સુધીમાં 190 અને 8 મળી 198 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી દિવ્યાંગોને મદદરૂપ થવાની દરેક નાગરિકની ફરજ હોવાનું જણાવ્યું હતું. લગ્નના અંતે દાતાશ્રીઓનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગીતા રબારીના ડાયરામાં ફરી એકવાર નોટો અને ડોલરનો વરસાદ થયો છે. નવસારીમાં ફરી એકવાર ગીતા રબારીનો ડાયરો થયો હતો, જેમાં લોકોએ હજારો રૂપિયા અને ડોલરનો વરસાદ કર્યો હતો.
ખોડલ માતાના મંદિરના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરમાં દાન માટે ડાયરો રાખ્યો હતો, જેમાં 50 લાખથી વધુનું દાન ભેગું કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। પોષી પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પૂનમને લઈને ચોટીલામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે। તો અંબાજીમાં મા અંબેનો આજે પ્રાગટ્ય દિવસ છે, ત્યારે મા અંબાજીની આજે શોભાયાત્રા નીકળી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા। પૂનમના લીધે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું, તેમજ શોભાયાત્રામાં વિવિધ ટેબલો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા। અમદાવાદના શિક્ષણના 2 સંચાલક મંડળોમાં અધિવેશનને લઈને વિવાદ સર્જાયો। 1960થી કાર્યરત સંચાલક મંડળના અધ્યક્ષે મંજૂરી વિના અધિવેશનમાં નિર્ણય લેતા જૂના અધિવેશન મંડળના 2 ભાગલા થયા। જૂના મંડળમાં નવા બનેલા મંડળમાં 2 સભ્યો જતા વિવાદ વકર્યો હતો। શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે બનેલા મંડળમાં વિખવાદ જતા ચર્ચાનો વિષય બન્યો હતો। ગ્રાન્ટેડ શાળાના પ્રશ્નોના ઉકેલ માટે 1960માં પ્રથમ સંચાલક મહામંડળની રચના કરવામાં આવી હતી। સુરતમાં અપહરણ કરાયેલી 4 વર્ષની બાળકી મળી આવતા પરિવારજનોને રાહત થઈ। અપહરણ કરાયાના 1 દિવસ બાદ કોઈ યુવક બાળકીને તેના ઘર નજીક મૂકી ગયું હતું, જે ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। દાહોદના ચાંકલિયા અને દાંતગઢ ગામે ચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો હતો। મતદાન મથક નજીક 2 પક્ષ વચ્ચે પથ્થરમારો થયો, જેમાં મહિલા કોન્સ્ટેબલ અને અન્ય પોલીસકર્મીને ઈજા પહોંચી હતી। 2 ઉમેદવારોના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી। દ્વારકાના બાતીશા ગામ નજીક કાર પલટી ખાઈ જતા 2 લોકોના મોત થયા હતા। લગ્ન પ્રસંગે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો। આ બનાવમાં 1 મહિલા અને 1 પુરુષનું મોત થયું હતું। જામનગરમાં મહિલા સાથે મારઝૂડ થતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। પુરુષે બેરહેમીથી મહિલાને માર માર્યો હતો। વિડીયો ક્યાંનો છે તે અંગે સ્પષ્ટતા થઈ શકી નથી। ભાવનગરમાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે 2 લોકો ઉપર હુમલો કર્યો, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું। યુવકે થોડા દિવસ પહેલા જ જીવનું જોખમ હોવાની પોલીસને અરજી કરી હતી। ભરૂચના અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં પુત્રએ માતાની હત્યા કરી। માતાએ પુત્ર પાસે ઘર ખર્ચ માંગતા મામલો બીચક્યો હતો, જેમાં પુત્રએ માતાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી। ભરૂચના કડોદ ગામે આતંક મચાવનારો દીપડો આખરે પાંજરે પુરાયો છે। વન વિભાગની ટીમને કલાકોની જહેમત બાદ સફળતા મળી છે। વન વિભાગના અધિકારીઓનું માનીએ તો આ એ જ દીપડો છે, જેને ગ્રામજનો ઉપર હુમલો કર્યો હતો। આતંક મચાવનાર દીપડાએ ખેતરમાં કામ કરતા 3 લોકો ઉપર હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। દીપડાના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયેલો હતો। મહિલાની છેડતી કરનાર શખ્સને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યો છે। મિનરલ વોટર સપ્લાયનું કામ કરતા યુવક તેના મિત્ર સાથે બોટલ આપવા ગયો હતો અને પરિણીત મહિલાની છેડતી કરી હતી અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું। મહિલાએ તેના પતિને જાણ કરતા છેડતી કરનાર યુવક અને તેનો મિત્ર ભાગી ગયા હતા। ઘટના બાદ મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સાહિલ દેસાઈ નામનો આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે। જામનગરમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયું નથી। વિદ્યાર્થીના ઘરમાં પુસ્તકો વેરવિખેર જોવા મળ્યા હતા। જૂનાગઢમાં આગચંપીના બનાવમાં આરોપી નવાઝ ખાન સહિત 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। બુટલેગરની લડાઈમાં સામસામે ફાયરિંગ કરી કાર સળગાવાઈ હતી। બનાસકાંઠાના વાવના ઢેરિયાળા ગામે બાળ લગ્ન કરાવનાર 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। 2017માં બાળ લગ્ન થયા હતા। કન્યા અને વર બંનેના માતા પિતા સામે બાળ લગ્ન પ્રતિબંધ મુજબ ફરિયાદ નોંધાઈ છે। જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી। પંચમહાલના હાલોલમાં વિધવા મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે। પતિએ 3 દિવસ અગાઉ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। પતિના મોતનો શોક સહન ન કરી શકતા પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી।
પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની વહારે ભારતીય ક્રિકેટરો આવ્યા છે। અકસ્માત બાદ જેકોબ માર્ટિન હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે, ત્યારે પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ તેમને મદદ કરવાનું આશ્વાસન અને સાંત્વના આપી છે। ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ તેમને મદદ કરવાની ખાતરી આપી છે, તો અન્ય ક્રિકેટરોએ પણ માર્ટિનના પરિવારને મદદ કરવાની વાત કરી છે। બોલિવૂડ અભિનેતા સાહિલ ખાન જીમ સેન્ટરમાં કાર્યક્રમમાં સુરતની મુલાકાતે પહોંચ્યો છે। ગત મધરાત્રે સાહિલ ખાનને જોવા માટે તેની સાથે સેલ્ફી લેવા માટે લોકોની ભીડ ઉમટી હતી। સેલ્ફી લેવા લોકો ગાડી પર ચડી ગયા હતા। મહાજયમતે ભીડને કાબૂ કરવામાં આવી હતી। આ વર્ષની શરૂઆત ધમાકેદાર ફિલ્મ ઉરીથી થઈ અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બધાનું દિલ જીતી લીધું। 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી આ ફિલ્મમાં વિકી કૌશલ તેમજ મોહિત રૈના લીડ રોલમાં જોવા મળ્યા છે। આ ફિલ્મે 10 દિવસની અંદર બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે। તો આપ જોઈ રહ્યા હતા સ્પીડ ન્યૂઝ। વધુ સમાચારો માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે।